બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો પર ફરી કુદરતનો કહેર તૂટ્યો છે। સતત પડતા વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતોની મુશ્કેલી વધી છે અને વાવેતર અટવાયું પણ છે। હવે ખેડૂતો સરકાર તરફ સહાયની આશા રાખીને બેઠા છે। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। ખાસ કરી ડીસા તાલુકાના ખેડૂતો પર આફત આવી પડી છે, જ્યાં ભારે વરસાદને કારણે તેમનો મુખ્ય પાક ગણાતી મગફળી નિષ્ફળ ગઈ છે। ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી ખેતરની અંદર ભરાયેલું પાણી નહીં ઓસરે ત્યાં સુધી નવું વાવેતર કરવું શક્ય નથી। જો તેઓ નવા વાવેતરનો પ્રયાસ કરશે તો તે પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ પરિસ્થિતિ ખેડૂતો માટે બેવડી મુસીબત લઈને આવી છે, કારણ કે તેમણે મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને ખેત મજૂરીનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું, જે હવે માથે પડી રહ્યું છે। આ સાલ તો નુકસાનમાં તો કોઈ પાર જ નથી, કેમ કે મગફળી લગભગ 50% મગફળી તો ઉખાડેલી પડી છે અને એ પાણીની અંદર તરે જ છે। અને આ વાવેતર જો જલ્દી સમયસર લેવામાં ના આવે તો જે આ બધો ડીસાનો વિસ્તાર છે ને, બટાકાનો વિસ્તાર છે, એટલે મગફળી આ ગાઢી અને વહેલી વાવેતર આ મગફળી ચોમાસું મગફળી વાવે તો સામે 10મા મહિનામાં તો બટાકાનું વાવેતર કરવું પડે। ખેડૂતને તો નુકસાન જ છે ને, ઉગે ના તો માથે જ આવેલું છે, વાવેતર થયું નથી હજી સુધી, નથી એમાંય નુકસાન છે અને જે નહીં લીધું એમાંય નુકસાન છે। એ તો પાણી અસરવાની વાર જોવી પડશે, હુકાવાની વાર જોવી પડશે, નહીં તો અંદર ને અંદર સડી જશે, ઢોરો માટે ઘાસ પણ નહીં રહે। એક ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે આટલો મોટો ખર્ચ કર્યા બાદ વરસાદથી થયેલા નુકસાનને કારણે ખેડૂતો પાયમાલ થવાની અણી પર છે। તેમની મહેનત અને રોકાણ બંને પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ આફત વચ્ચે ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। સરકાર કુદરતી આફતોમાં મદદ કરતી હોય છે, આ વખતે પણ કરશે તેવી આશા ખેડૂતોને છે। વાવેતર કરવા ટાઈમે ખેડાઈ ખર્ચ અને ડીઝલના ભાવ, ખાતરના ભાવ એ પ્રમાણે બહુ મોટો ખર્ચ થાય છે અને આ મગફળી ગાડીને એ જ પૈસે બીજું વાવેતર કરવાનું હોય છે। જો આ જ પાક નિષ્ફળ હોય તો ખેડૂત બીજો પાક કઈ રીતે કરશે? મારા અંદાજ પ્રમાણે ડીસાની અંદર કરોડો રૂપિયાનું નુકસાન છે અને ખરેખર હું તો આશા રાખું છું કે સરકાર હંમેશ ખેડૂતો સાથે રહી છે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને એને વળતર ચૂકવે એવી આશા રાખું છું। ભારે વરસાદે ખેડૂતોની હાલત બગાડી છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે। હવે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા તેમને કેટલીક ઝડપથી અને કેટલી મદદ પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ આ આફતમાંથી બહાર આવી શકે અને ફરીથી ખેતીનું કાર્ય શરૂ કરી શકે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।